સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાણી ગામે મારામારી સર્જાતા 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. લીંબડી ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદાનો ડર જ નથી રહ્યો. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નાની નાની બાબતોમાં મારામારી થતી જોવા મળી રહી છે. ત્યારે વધુ એક મારામારી તાલુકાના સિયાણા ગામે સર્જાઈ હતી. આ મારામારીમાં સામસામે બંને પક્ષેથી 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. તો મળતી માહિતી મુજબ પાઇપ, ધોકા જેવા હથિયારો સહિત પથ્થરથી મારામારી સર્જાઈ હતી. ત્યારે આ મારામારીમાં ઇજાગ્રસ્તને તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ મારામારીની MLC સિવિલ હોસ્પિટલ ખાતે નોંધવામાં આવી હતી. ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં ટીમે સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે તાલુકા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને વધુ ઇજા હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.